નમસ્કાર મિત્રો, આજે આપણે અનગઢની મોહણી મેલડીના ઇતિહાસની વાત કરીશું. વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી 15 કિલોમીટર અને અમદાવાદથી આશરે 100 કિલોમીટરના અંતરે મહીસાગર નદીને કિનારે આવેલું છે. અનગઢના નયન રમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીને કિનારે આવેલા મોહણી માતાજીના મંદિરમાં કળિયુગની દેવીમાં મેલડી હાથિયા ખડક પર હાજર બેઠા છે અને ખડકવાડીના નામે પણ ઓળખાય છે. માં મોહણી સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે. અહીંયા રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તો માના દર્શને આવે છે. મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી ડેરી છે. અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે. ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે. નદીને કિનારે અડીને પણ માતાજીનું એક નાનું મંદિર આવેલું છે. ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર ઉપરવાસમાં એક મોટું મંદિર બનાવેલું છે, જેને આશરે 25 વર્ષ થયા, જ્યાં ભાવિક ભક્તો સીડી ચડીને માના દર્શન કરવા જાય છે. તો આવો જાણીએ આ મોહણી મેલડીના રોચક ઇતિહાસ વિશે. લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે અનગઢ મોહણી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી 400 થી 500 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે. એ સમયમાં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું. મહીસાગર નદીના કિનારે વસેલા આ અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ રાજપૂતને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી. એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો. પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા. મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ વચ્ચે પહોંચ્યા. ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા. અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધાએ મુસ્લિમોને ઘેરી વળ્યા. બધાએ મુસ્લિમોને તલવારના ઘા ઝીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા. છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી. એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ઝીક્યા. ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ. એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ એનો મૃતદેહ તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ. અને એ દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મોહણી મેલડી કહેવાય. ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો કે હે ગોહિલો, હું મોહણી મેલડી બોલું, હું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ. પછી મિત્રો કહેવાય છે કે ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મોહણી મેલડીને બેસાડી સવાર સાંજ ધૂપદીપ કરીને માની સેવા પૂજા કરવા લાગ્યા. મિત્રો દર વર્ષે અનગઢ ગામના માણસો મોહણી માતાના નિવેદ કરે છે અને માં મોહણી સૌની રક્ષા કરે છે. મિત્રો માં મેલડીને પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે, જેથી ભક્તોની માં ઉપર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે. હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે અને આનંદ અનુભવે છે. નદીમાં વચ્ચોવચ્ચ માતાજીના ખડક પાસે એક નાનકડી ડેરી આવેલી છે. ત્યાં માતાજીનું ફૂલોથી નામ લખવામાં આવે છે. જે પણ ભાવિક ભક્તો 5 રવિવારની માનતા હોય છે એનું માતાજી અવશ્ય કામ પૂરું કરે છે. તો મિત્રો તમે પણ અનગઢ આવીને મોહણી માતાના દર્શનનો અમૂલ્ય લાવો લેવાનું